નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। અંગૂઠાના ટેરવા ઉપર ચૂકવણી કરવાની સગવડ શરૂ કરાવે છે પ્રધાનમંત્રી મોદી। ભીમ એપ અને આધાર કાર્ડનું મિશ્રણ ધરાવતી સેવા શરૂ થતાં નાના મોટા દુકાનદારોને ડિજિટલ પેમેન્ટ ખૂબ સરળ બનશે। ડિજિટલ સાક્ષરતાનું પ્રમાણ વધારવા માટે યુવા પેઢીને ઘર બેઠા કમાણીનો નુસ્ખો આપે છે પ્રધાનમંત્રી। ડિજિટલ લેવડ દેવડનો કસબ શીખવતું ટ્યુશન આપી લાભાર્થી દીઠ પૈસા કમાવાની યોજના શરૂ કરાઈ। ગ્રાહક અને વેપારી દીઠ સમજણ જ્ઞાન માટે 10 રૂપિયા અપાશે। પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત ભવ્ય બનાવવા માટે બાજીપુરાથી બોટાદ અને સુરતથી સિલવાસા વચ્ચે બરાબર જામી છે હરીફાઈ। પ્રધાનમંત્રીની ઝલક રૂબરૂ પામવા ઈચ્છતા લોકોનો પ્રવાહ મોટો મહેરામણ બનવાનો હોવાથી સજ્જડ ગોઠવાશે સલામતી છત્ર। દલિત સમાજના ઉદ્ધારકને બદલે બાબા સાહેબની ખ્યાતિ ભારત રત્ન તરીકે વધે તેવી ઝુંબેશ સાથે આંબેડકર જયંતિ ઉજવે છે ગુજરાત। મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પુષ્પાંજલિ અર્પણ કરી તો નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા મહેસાણા। ડીજીધનના માલિક પણ ધનવાન જ ગણાય તેવી સમજણનો ફેલાવો કરવા માટે ઠેર ઠેર ડીજીધન મેળા યોજે છે ગુજરાત। ભીમ એપનો પ્રચાર કરવા માટે ઉત્તમ દિવસ બન્યો આંબેડકર જયંતિ। જય ભીમ સાથે હવે ભીમ એપનો પણ જય જયકાર થશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે સૂરજ દેવતા કોપાયમાન થયા હોવાનો લૂલો બચાવ કરનારને પૂછો એક સવાલ। એર કન્ડિશનર નખાવા માટે દોડનાર એક ઝાડ વાવવા કેમ તૈયાર નથી? તાપને જીરવવા આયુર્વેદ ભણી વધ્યું છે ગુજરાત। જોઈએ સમાચાર વિગતવાર। આંબેડકર જયંતિની સૌથી સાર્થક ઉજવણી કદાચ પહેલી વખત ભારતે કરી હશે। ભીમ એપની તાકાત સાથે આધાર કાર્ડની જુગલબંધીનો પ્રારંભ પ્રધાનમંત્રીએ કરાવતા અભણનો અંગૂઠો ગર્વનું પ્રતીક બન્યો છે। આંબેડકર જયંતિનો અનોખો રિપોર્ટ પ્રસ્તુત છે। નાગપુરને આઈઆઈટી, આઈઆઈએમ અને એમ્સની ભેટ આપ્યા બાદ પ્રધાનમંત્રીએ ભીમ એપને અર્થવ્યવસ્થાના મહારથી દર્શાવીને 14 એપ્રિલથી 14 ઓક્ટોબર દરમિયાન ભીમ એપનો પ્રચાર કરનાર યુવાનોને પ્રોત્સાહન રૂપે 10 રૂપિયા આપવાની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો। रेफरल यानी अगर आप किसी को भीम ऐप के संबंध में समझाएंगे, किसी मर्चेंट को समझाएंगे, किसी नागरिक को समझाएंगे, उसके मोबाइल पर भीम ऐप डाउनलोड करवाएंगे और आपकी प्रेरणा से वो 3 ट्रांजैक्शन करेगा। कभी 50 रुपए की चीज खरीदेगा, कभी 30 रुपए की खरीदेगा, कभी 100 रुपए की खरीदेगा। ये आपके द्वारा अगर हुआ है तो एक अगर आपने व्यक्ति को इसमें जोड़ा तो सरकार की तरफ से आपके खाते में 10 रुपया जमा हो जाएगा। करंसी बनावा पाछळ अबजोनो व्यय अटकावा कैशलेस बाद कम कैशनी हिमायत करता प्रधानमंत्रीए जणाव्युं हतुं કે હવે દેશનો દરેક ગરીબ કહેશે ડિજીધન બનશે નિજી ધન। डिजिटल इंडिया की दिशा में हम काम कर रहे हैं और बहुत व्यापक रूप से काम कर रहे हैं। उसका एक फलक है डिजिधन और मेरा मत है वो दिन दूर नहीं होगा, गरीब से गरीब व्यक्ति कहने लगेगा डिजिधन निजी धन। વર્ષ 2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પરના સપનાના ભારતના નિર્માણ માટેના લક્ષ્યાંકનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 2022 સુધી દરેક ગરીબોને વીજળી, પાણી, ગેસ સહિતની સુવિધાઓથી સજ્જ ઘરનું ઘર આપવામાં આવશે। 2022 जब आजादी के 75 साल हो तब मेरे देश के गरीब से गरीब का अपना घर हो। इस देश का कोई गरीब ऐसा ना हो जिसको अपना रहने के लिए घर ना हो, अपनी छत ना हो, और घर भी ऐसा हो जिसमें बिजली हो, पानी हो, चूल्हा हो, गैस का चूल्हा हो, नजदीक में बच्चों के लिए स्कूल हो, बुजुर्गों के लिए नजदीक में अस्पताल हो। ऐसा हिंदुस्तान क्यों नहीं देख सकते?
પ્રધાનમંત્રીએ આઈઆઈટી, આઈઆઈએમ, એમ્સની આધારશિલા મૂકી તો પ્લેટફોર્મની શરૂઆત કરાવીને બાબા સાહેબની પોસ્ટ ટિકિટ પણ લોન્ચ કરી. તેમજ લેસ કેશ શહેરોની ઘોષણા કરીને ડિજીધન મેળાના સમાપન કાર્યક્રમમાં ડિજીધન વ્યાપાર યોજના હેઠળ 91,000 દુકાનદારોને 54 કરોડ તો લકી ગ્રાહક યોજના હેઠળ 15,78,000 ગ્રાહકોને 197 કરોડથી પુરસ્કૃત કર્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અંગ્રેજોના પ્રતાપે દલિત, વંચિત, શોષિત, પીડિત અને નિરક્ષર રહેલા સમાજને મુખ્ય પ્રવાહ સાથે જોડવાની લડાઈના આજીવન યોદ્ધા ડોક્ટર ભીમરાવ આંબેડકરને આજે શત નમન કરવાનો દિવસ છે. ઋણ સ્વીકારવામાં ગુજરાત કદી પાછળ પડતું નથી. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાનાયક આઝાદીની લડત માટે આપનાર ગુજરાતની ધરતી ઉપરથી બાબા સાહેબને પ્રગતિની પહેલી તક વડોદરાના રાજવીએ આપેલી. બંધારણના ઘડવૈયા બનવા સુધી જેમને પહોંચવાનું હતું તેવા બાબા સાહેબના ગુજરાત કનેક્શનનું સ્મરણ કરતા રજૂ કરું છું આ રિપોર્ટ. આંબેડકર જયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે ગુજરાત વ્યાપી ઉજવણીની શરૂઆત મુખ્યમંત્રીએ કરાવી હતી. વિધાનસભા પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ રમણલાલ વોરા પણ તેમની સાથે જોડાયા હતા. જે રીતે દલિતોને સમાન અધિકાર અને સંગઠિત કરીને એક સામાજિક સમરસતાના વાતાવરણ બનાવવા માટે એમને જે આપણે માર્ગદર્શન આપ્યું છે એ દિશામાં આપણે સૌ સાથે મળીને ચાલીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દલિત સમાજ પણ શિક્ષિત બની, સંગઠિત બની આગળ આવે. મહેસાણામાં આંબેડકર જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જોડાયા હતા અને દલિતોના ઉદ્ધારક બાબા સાહેબને ખરેખર તો ભારતના ઉદ્ધારક તરીકે ઓળખવાની અપીલ કરી હતી. મહેસાણા શહેરની અંદર ગુજરાત સરકાર દ્વારા વિસનગર મહેસાણા લિંક રોડ ઉપર જે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે એ ઓવરબ્રિજનું નામકરણ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ સાથે જોડવામાં આવ્યું છે. અમદાવાદમાં સારંગપુર ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે તમામ રાજકીય પક્ષના આગેવાન તથા લોકસેવક હાજર રહ્યા હતા. સાંસદ હોય કે શહેરના મેયર, આંબેડકર જયંતિ નિમિત્તે એક સમયે સૌ કોઈ શ્રદ્ધાંજલિ માટે એકઠા થતા હોય તેવો સમરસ રિવાજ સારંગપુરમાં પડાતો આવ્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એનું સમગ્ર જીવન સમાજના છેવાડાના વંચિતો, પીડિતો, શોષિતો અને દલિતો માટે ન્યોછાવર કરી દીધું હતું અને એમને માનવીય જીવન જીવી શકે એ માટેના જે બંધારણીય અધિકારો આપ્યા હતા એના લીધે 125 વર્ષનો સમયગાળો જવા છતાં પણ અમને એમ લાગે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમારી વચ્ચે જ છે અને અમને સૌને માર્ગદર્શન આપીને સમાજના વિકાસની કામગીરી કરી રહ્યા છે. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સમાજમાં સમાનતા, બંધુતા અને એકત્વની ભાવના માટેના એમના જે જિંદગીભરના પ્રયત્નો હતા એને આપણે સૌ ચરિતાર્થ કરીએ. સમાજમાં જે કંઈક ઊંચ નીચના ભેદ છે, જે કંઈક આવા બનાવો બને છે એ આપણા સભ્ય સમાજને માટે શરમજનક છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં આવા બનાવો ન બને એવો આજે 126મી જન્મજયંતિ દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ. એ જ મારી આપ સૌની પાસે અપેક્ષાઓ. કે બાબા સાહેબ આંબેડકરે જે કામ કર્યું છે, દલિતો માટે કામ કર્યું છે, શોષિતો માટે કર્યું છે, હું સમજો તો સમગ્ર ભારત દેશની 125 કરોડ જનતાને એક એવું સંવિધાન આપ્યું છે કે જે સંવિધાન થકી આજે દેશ મજબૂત થઈ રહ્યો છે, લોકતંત્ર મજબૂત થઈ ગયો છે. જામનગરમાં બાબા સાહેબની યાદમાં શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દલિત સમાજનો ઉદ્ધાર કરવા સાથે દેશની આઝાદીમાં યોગદાન આપનાર બાબા સાહેબની સ્મૃતિ વંદના કરવામાં આવી હતી. નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ 126મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમો આપી અને બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણની આગેવાનીમાં નડિયાદ ખાતે સ્મૃતિ વંદના રેલી યોજાઈ ગઈ, જેમાં રાજકારણ અને સમાજ સેવામાં કાર્યરત હોય તેવા ચરોતરના તમામ આગેવાન હાજર હતા.
પ્રધાનમંત્રીનું પ્રવચન સાંભળવા માટે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં ડિજિટલ લેવડ દેવડની પદ્ધતિનું નિદર્શન કરાયું હતું. વિવિધ બેંકો ડિજિટલ પેમેન્ટ કેવી રીતે કરી શકાય ત્યાંથી મળીને ટ્રાન્સપરન્સી લાવવા બાબતમાં આજે દેશના પ્રધાનમંત્રી જે પ્રયત્નો કરી રહ્યા છે એ સંદેશો છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાનો અમે સાથે મળીને પ્રયત્ન કર્યો છે. દાહોદમાં યુવા ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાતા કાર્યકર્તાઓની પાછળ જનતા પણ સ્વયંભૂ રીતે તેમાં જોડાઈ હતી. દ્વારિકા નગરપાલિકાએ આંબેડકર જયંતિની ઉજવણી સાર્થક બનાવવા માટે ડિજીધન મેળાનું આયોજન કર્યું હતું, જેમાં ભીમ એપ ડાઉનલોડ કરી તેને વાપરવાના ફાયદા વિગતવાર સમજાવવામાં આવ્યા હતા. અમદાવાદમાં રામાપીર ટેકરા ખાતે વંચિત વર્ગની બહેનોને એકઠી કરી તેમને સંઘર્ષ વડે સિદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. ઘર, દુકાન કે કચેરીમાં નાના પગારે કામ કરનાર કોઈનું શોષણ નહીં કરવા અહીં સૌ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નજીક આવેલા ગઢા ગામે નીકળેલી રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. બેન્ડ બાજા સાથે શહેરની સડક ઉપર નીકળેલા યુવાનોએ સમાજ સુધારા માટેના સૂત્રો પોકાર્યા હતા અને ભેદભાવની સમાપ્તિ વડે બાબા સાહેબને સાચી અંજલિ આપવા કહ્યું હતું. અમરેલીમાં ભીમ એપના પ્રચારને કેન્દ્ર સ્થાને રાખી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ભાજપની સાથોસાથ તમામ ક્ષેત્રના આગેવાનોએ રેલીમાં જોડાઈ ડિજીધનને નવા ભારતનું નવું ચલણ બનાવવાનો અનુરોધ કર્યો હતો. જામ ખંભાળિયાની સડક ઉપર આંબેડકર જીવન યાત્રાનું નિરૂપણ કરતી રેલી યોજાયા બાદ સમગ્ર શહેર માટે તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સમાજમાંથી અસમાનતા નાબૂદ થાય તેવી ભાવના નવી પેઢીમાં સિંચવા માટે સૌ આગ્રહ કરતા જણાયા હતા. અમદાવાદ ખાતે આવેલા દૂરદર્શન કેન્દ્ર ખાતે કર્મચારીગણ દ્વારા આંબેડકર જયંતિ નિમિત્તે પુષ્પવંદના યોજાઈ ગઈ, જેમાં અધિકારીથી માંડી અદના કર્મચારી સુધીના લોકો હરખભેર જોડાયા હતા અને પોતાના જીવન વ્યવહારમાંથી ભેદભાવ, શોષણ અને કુરિવાજ છોડવાની તૈયારી દાખવી હતી. દાહોદમાં સફાઈ કર્મચારીઓની વસાહતમાં કમ્યુનિટી હોલ બાંધવાનું ભૂમિપૂજન કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે યોજાઈ ગયું. વાલ્મીકી સમાજ માટે મેડિકલ કેમ્પ યોજી હઠીલા રોગોનું નિદાન તથા સારવાર વિનામૂલ્યે કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશ દુનિયામાં લોકપ્રિયતાનું ચરમ શિખર સર કરનાર સપૂત ભલે એકાદ બે દિવસ પણ માદરે વતન આવતો હોય તો ગુજરાત આખું હરખાય તે સ્વાભાવિક છે. સરકારી તંત્ર વ્યવસ્થા ગોઠવવામાં રાત દિવસ એક કરી રહ્યું છે તો આમ આદમી પોતપોતાની રીતે મદદરૂપ બનવા નીકળી પડ્યો છે. સુરતથી માંડી સિલવાસા અને બાજીપુરાથી માંડી બોટાદ વચ્ચે મોદી સ્વાગતમાં છવાઈ જવાની હોડ જામી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મી એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમના સ્વાગત માટે સુરત શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરની સુરત બદલવા તમામ શણગારની કામગીરી હાથ ધરાઈ છે, જેના ભાગરૂપે ઓડિશાના સુપ્રસિદ્ધ રેત શિલ્પ કલાકાર સુદર્શન પટનાયકે પ્રધાનમંત્રીનું સ્વચ્છ ભારત થીમ પરનું 200 મીટર લાંબુ અને 20 ફૂટ ઊંચું રેત શિલ્પ બનાવ્યું છે. બીજી બાજુ સુરતના કીમ ગામ ખાતે ભાજપના યુવા મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જેમાં સાંસદ દર્શનાબેન ચંદોશ, ધારાસભ્ય મુકેશ પટેલ અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ સહિતના દિગ્ગજો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીની સાથે સુરત શહેરની પ્રજાએ પણ વિવિધ પ્રતિકૃતિઓના માધ્યમથી પણ એમનું સન્માન કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગ સ્વરૂપે જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા ઓરિસ્સાના રેત શિલ્પના કલાકાર સુદર્શન પટનાયકજી દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા મિશનને અને વડાપ્રધાનશ્રીના સ્વાગત કરતા બે પ્રતિકૃતિઓ સેન્ડ આર્ટની રેત શિલ્પની આજે અહીંયા ખુલ્લી મૂકવામાં આવી છે. આ સાથે પ્રધાનમંત્રી બોટાદની મુલાકાત લેવાના હોવાથી સમગ્ર બોટાદ જિલ્લામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. અવરજવરવાળા સ્થળો પર પોલીસ ચેકિંગ પણ કરી રહી છે. સાથોસાથ ગઢડાના સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ડોગ અને બોમ્બ સ્ક્વોડ સહિતના કાફલાએ સલામતીના કારણોસર ચેકિંગ કર્યું હતું. આગામી 17 તારીખના રોજ માનનીય વડાપ્રધાન શ્રી બોટાદ જિલ્લા ખાતે પધારનાર હોય અને સૌની યોજનાનું રોકાણ બધે પધારવા તેમની સુરક્ષાને ધ્યાને લઈને
ગઢડા સ્વામિનારાયણ મંદિર જે જગતપતિ વિખ્યાત છે અને તે તથા સાળીંગપુર મંદિર પર જગતપતિ વિદ્યા છે જેવા બે મોટા ધાર્મિક સ્થળો બોટાદ જિલ્લાની અંદર આવે છે. આ ધાર્મિક સ્થળોમાં પણ લોકોની અવરજવર વધારે રહેતી હોય જે સુરક્ષાની દ્રષ્ટિએ ધ્યાને રાખીને આજે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ડોગ સ્કોડ તેમજ બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ પોલીસને બનાવ બને ન અને સુરક્ષા જળવાઈ રહે સુરક્ષાની દ્રષ્ટિએ ચેકિંગ કરવામાં આવેલ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની પણ પ્રધાનમંત્રી મોદી મુલાકાત લેવાના હોવાથી સમગ્ર સંઘ પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છે. પીએમના કાર્યક્રમની તૈયારીમાં વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. વધુમાં વધુ લોકો પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટે સમગ્ર સંઘ પ્રદેશમાં બેનર્સ લગાવાયા છે. આ ઉપરાંત સભા સ્થળ પર આદિવાસી નૃત્ય, 1500થી વધુ વિદ્યાર્થીનીઓ સ્વાગત ગીત અને 1 કિલોમીટર સુધી પુષ્પ વર્ષા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાશે, જેનું ખાસ રિહર્સલ કરાયું હતું. આપ જોઈ શકો છો કે લોકોમાં અતિશય ઉત્સાહ છે અને આ ધરતી ઉપર લાયન્સ સ્કૂલ અને દેવકીબા કોલેજના પરિસરમાં લગભગ 5 લાખ સ્ક્વેર ફીટ જેટલો મોટો મંડપ બનાવેલો છે અને લોકો સ્વયંભૂ બધા અહીંયા ઉમટી પડવાના છે કારણ કે બધામાં અનેરો ઉત્સાહ છે. ખાસ કરીને આ તબક્કે હું અમારા સાંસદ મહોદય અને પ્રશાસક મહોદયનો આભાર માનવા માંગુ છું કે એમના પ્રયત્ન થકી પ્રધાનમંત્રી આ પ્રદેશમાં આવી રહ્યા છે. વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે. ત્યારે પ્રધાનમંત્રીના આગમનને પગલે વહીવટીતંત્ર સહિત નગરજનોમાં ઉત્સવનો માહોલ છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. માણસ અને પશુ પક્ષી આલમ માટે અસહ્ય બને તેટલી કાળઝાળ ગરમી આકાશમાંથી વરસવાનું છેલ્લા 2 દિવસથી ચાલુ છે. કચ્છમાં 125 વર્ષનો રેકોર્ડ ગરમીએ તોડ્યો છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઠંડક માટે જતા સહેલાણીને 42 ડિગ્રીનો તાપ ખમવો પડે છે. જામનગરની નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહનો ઠપકો વડીલ તરીકે સૌએ સાંભળવા જેવો છે. તેમનું કહેવું છે કે એર કન્ડિશનર ખરીદવા દોડતા લોકોને એકાદ ઝાડ વાવવું નથી અને ગરમીની બૂમરાણ મચાવી છે. તો આયુર્વેદ પ્રમાણિત નુસ્ખા વડે ગરમીનો પ્રતિકાર કરવો કેટલો સહેલો છે તેની સમજણ વૈદ નિશાંત શુક્લા આપતા કહે છે કે ઘરગથ્થુ ઉપચારનો સામાન તમારા રસોડાથી જરાય દૂર નથી. પાણીવાળા ફળો જેવા કે તરબૂચ, શક્કરટેટી, દ્રાક્ષનો ઉપયોગ ખોરાકમાં લઈ શકાય. રસ કરીને અથવા તો ખાવામાં એનો ઉપયોગ કરવો. ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ પણ ફ્રીજનું પાણી ના ઉપયોગને બદલે પાણીને કુદરતી રીતે ઠંડુ કરવામાં આવે તો એ વધારે સારું છે. એક વૃક્ષો છાંયો જોઈએ છે, છાંયે બેસવું છે. અત્યારે તમે લાંબા અંતર સુધી જાઓ, કોઈને એક વ્યક્તિને છાંયો મળતો નથી. દિવસે દિવસે વૃક્ષો કપાતા થાય છે, વૃક્ષોનું વાવેતર ઓછું થાય છે, જમીનો પડતર પડી છે પણ વૃક્ષો કોઈને વાવવા નથી. લોકો બેટી બચાવવાના, પાણી બચાવવાના, વૃક્ષો બચાવવાના નારા કરે છે પણ એના પરિણામ નથી. જો આ જ રીતે રહેશે તો આવનાર દિવસોમાં બેટી પણ હશે, પાણી પણ હશે. જો વૃક્ષ નહીં હોય તો કાંઈ જ નહીં હોય. શહેરમાં વસવાટ કરતો સુખી વર્ગ એટલો બોલકો બની ગયો છે કે કાળી ડિબાંગ ડામરની સડક જ્યાં પૂરી થાય તેવા ગામડે શું હાલ હવાલ હશે તેની સાથે જાણે કોઈ નિસ્બત જ નથી. આંકડામાં ગરમી કેટલી હતી તેનું ફેન્સી વિવરણ કરતી પેઢીને ઘેર એર કન્ડિશનર હોય કે ન હોય, પંખો તો હશે જ. પરંતુ પંખો પણ નસીબ નથી તેવો ઝૂંપડાવાસી ઉનાળામાં શું કરતો હશે જાણવાની નિસ્બત અમે દાખવી છે. તમે પણ જુઓ આ રિપોર્ટ. છેલ્લા 2-3 દિવસથી ગરમીએ પોતાનું તેવર દેખાડવાનું શરૂ કર્યું છે. હીટવેવના કારણે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી અને 5 શહેરોમાં 45 ડિગ્રીને પાર કરી ગયો હતો, જેના કારણે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકો ગરમીથી બચવા એસી, કુલર અને જુદા જુદા પ્રકારના ઠંડા પીણાનો સહારો લઈ ગરમીથી બચવાનો પ્રયાસ કરે છે. તો આ બધાની વચ્ચે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતી ગરીબ અને આદિવાસી પ્રજા ગરમીથી કેવી રીતે બચે છે તે એક સવાલ છે. તેમની પાસે એસી, કુલર જેવી કોઈ સુવિધા નથી અને નથી કોઈ ઠંડા પીણાનો સહારો. કાળઝાળ ગરમી હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઠંડકના વાતાવરણમાં રહી આસાનીથી જીવન ગુજારે છે. તો ચાલો આપણે સાંભળીએ તેમના જ મુખેથી. કાચા મકાન હતો, પછી એને છાણથી લીપી અને પછી એમાં રહે તો જરાક એવું ઠંડક જેવું લાગે. પછી બધા ખાઈને આ એમ બહાર બધો શેડો કરેલો, ડાગલા કરેલા, એને પર ઘાસ ચડાવેલો છે. કાચા મકાન છે અને કાચા મકાન ઉપર માટીના નરિયા છે એટલે છાણથી લીપણ કરેલી, એનાથી અમારે
થોડો ગરમીનો થોડોક ઠંડક લાગે અને પછી લીમડાને કે કોઈ એને લીધે બેસવું એટલે તડકો ઓછો પડે છે અમારે. આદિવાસી સમાજ મોટેભાગે ગ્રામ્ય સ્તરે જંગલમાં રહેતો હોવાથી જાણે પ્રકૃતિની ગોદમાં રહે છે. ગામડામાં મકાનની છત માટીના નળિયાથી ઢાંકેલા હોવાથી ઘરમાં ઠંડક જેવું વાતાવરણ રહે છે. લોકો કામકાજ પૂર્ણ કરીને ઘરની આગળ જ લીમડાના છાંયડામાં આરામ કરતા જોવા મળે છે. ગ્રામીણ સ્તરે રહેતા આદિવાસી સમાજ પાકા મકાન હોવા છતાં કાચા મકાનમાં રહેવાનું વધુ પસંદ કરે છે, કારણ કે ગરમીમાં ઠંડક માટે ઉત્તમ એવું દેશી નળિયા દ્વારા બનાવેલ મકાન જમીન પર છાણ અને માટીના લીપણથી ઘરમાં જાણે ઠંડક પ્રસરતી હોય તેવું વાતાવરણ બની જાય છે. શહેરી સુખ સુવિધા હોવા છતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠે છે, ત્યારે આદિવાસી પ્રજા ગરમીને પણ માણતી નજરે પડે છે. દૂરદર્શન સમાચાર માટે દાહોદથી જિગ્નેશ લુહારિયાનો અહેવાલ. ઐતિહાસિક ધરોહર ધરાવતા કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે વિકસતા પ્રવાસીઓની સાથે સાથે ફિલ્મ યુનિટના કાફલાઓનો પણ શૂટિંગ માટે ધસારો રહેતો હોય છે. ત્યારે ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટ પાર્ટ 2ના શૂટિંગ વખતે ઐતિહાસિક ઇમારત એવા ભુજિયા કિલ્લાની ઐતિહાસિક દિવાલોને નુકસાન પહોંચાડાતા ભુજવાસીઓની લાગણીઓ દુભાઈ હતી. ફિલ્મ યુનિટ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર નીતિ નિયમોને નેવે મૂકીને ભુજિયા કિલ્લાની દિવાલ ઉપર ઉર્દુ ભાષામાં સ્લોગનો, આતંકી શસ્ત્રોની ચિતરામણ અને ઠેર ઠેર લીલા ઝંડા લગાડીને આતંકી ગઢ તરીકે ચિતરતા ઇતિહાસ પ્રેમીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ અંગે અધિક કલેક્ટર ડી.આર. પટેલે જણાવ્યું હતું કે ફિલ્મ યુનિટ દ્વારા ભુજિયા કિલ્લા પર શૂટિંગ માટેની મંજૂરી મેળવવાની અરજી આવી હતી, પરંતુ તેની ખરાઈ માટે એસપી પાસેથી કોઈ રિપોર્ટ ના આવતા સત્તાવાર કોઈ મંજૂરી અપાઈ નથી અને શૂટિંગ બંધ કરી દેવાયું છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ₹75.62 કરોડના ખર્ચે આઇકોનિક બસ સ્ટેન્ડ બનાવવાની સરકારની યોજના છે. જૂના બસ સ્ટેન્ડની જગ્યાએ ખાનગી અને જાહેર ભાગીદારીથી નિર્માણ પામનારું આ બસ સ્ટેન્ડ 3 માળનું હશે. 18 જેટલા અત્યાધુનિક પ્લેટફોર્મવાળું આ બસ સ્ટેન્ડ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. બસના સમય સહિતની માહિતી પ્રવાસીઓને સરળતાથી મળી રહે તે માટે ડિજિટલ ડિસ્પ્લે ગોઠવાશે. આ ઉપરાંત પ્રવાસીઓને બસની રાહ જોતી વખતે બેસવામાં તકલીફ ના પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. પ્રવાસીઓ ખરીદી કરી શકે તે માટે બસ સ્ટેન્ડ ખાતે સુપરમાર્કેટ અને ફૂડ પ્લાઝા સહિતની વ્યવસ્થા પણ ગોઠવાશે. ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ ગુડ ફ્રાઇડેના આગળના દિવસને પુણ્ય ગુરુવાર તરીકે મનાવે છે. આ પ્રસંગે અમદાવાદના માઉન્ટ કાર્મેલ કેથેડ્રલ ખાતે ખાસ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ભગવાન ઈસુએ પુણ્ય ગુરુવારે તેમના 12 શિષ્યોના પગ ધોઈને તેને ચુંબન કર્યું હોવાનું મનાય છે. માનવતા અને ભાઈચારાનો સંદેશ આપતી આ પવિત્ર પરંપરાને જાળવી રાખી અમદાવાદ ખાતે પણ ખ્રિસ્તી ધર્મગુરુઓએ તેમના શિષ્યોના પગ ધોયા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં આર્ક બિશપ થોમસ, ફાધર ફ્રાન્સિસ તેમજ ફાધર આર્થર સાથે ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ભગવાન ઈસુ ઈશ્વર હોવા છતાં એ નાના બન્યા, દાસ બન્યા અને એમના શિષ્યોના પગ ધોવે છે. આપણે માનવ તરીકે એકબીજાના પગ ધોઈએ, એકબીજાને પ્રેમ બતાવીએ, એકબીજાની સેવા કરીએ, એ જ પ્રભુ ઈસુનો સંદેશો છે. અઠવાડિયામાં ગુરુવાર તો દર વખતે આવે છે, પણ આજનો ગુરુવાર એ અમારા માટે ખાસ એટલા માટે છે કે આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એમના 12 શિષ્યોના પગ ધોયા અને એ પગને ચુંબન પણ કર્યું અને એટલે જ એની યાદગીરી રૂપે એમણે આજના દિવસે પરમ પૂજાની સ્થાપના પણ કરી. અમદાવાદ સહિત વિશ્વભરના ખ્રિસ્તી સમાજ ગુડ ફ્રાઇડેનો પ્રેમ, ત્યાગ, કરુણા અને પવિત્રતાને ઉજાગર કરતો ગુડ ફ્રાઇડેનો તહેવાર પરંપરાગત રીતે ઉજવાયો હતો. અમદાવાદ ખાતે ડ્રાઇવ ઇન વિસ્તારમાં આવેલા સિરિયન ચર્ચ કેરાલા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકોએ ભાગ લીધો હતો. માનવજાતના કલ્યાણ અને કરુણા માટે ભગવાન ઈસુને વધસ્તંભ પર ચડાવીને મૃત્યુદંડ દેવામાં આવ્યો હતો. વિશ્વમાં જે મહાપુરુષોને સત્ય, પ્રેમ, કરુણા જેવા શાશ્વત મૂલ્યોના રક્ષણ માટે સજા મળી, તેમાં સજા સૌથી ધૃણાસ્પદ ગણી શકાય તેવી હતી. સજા આપી દેવાયા બાદ દેવી કૃપાથી ત્રીજા દિવસે એટલે કે શુક્રવાર પછીના રવિવારે ઈસુ મસીહા પુનઃજીવિત થયા હતા તેવી માન્યતા છે.
તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.